આજરોજ બપોરે 11 વાગે મહેસાણા એમએમસીનો નવો વિવાદ સામે આવ્યો। પીવાના પાણીમાં સંપ પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરવા મામલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇનનો સંપ આવેલો છે, જ્યાં એમએમસી દ્વારા પાણીના સંપ પાસે જ ડ્રેનેજ લાઇન નાખવાનું શરૂ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં વિરોધ નોંધાયો હતો। મહાનગરપાલિકામાં હલ્લાબોલ કરતા તંત્રના અધિકારીઓ દોડતા થયા છે। સ્થાનિક રહીશોએ આ બાબતે ગંભીરતાને ધ્યાને લઈને 1000થી વધુના લોકોના ટોળા સાથે મહાનગરપાલિકા ખાતે મહારેલી સ્વરૂપે કચેરી ખાતે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કરતા મનપાના ડેપ્યુટી કમિશનર મંડોલીએ લોકોના ઉગ્ર વિરોધ અને પરિસ્થિતિને વણસે જોઈ તાત્કાલિક કામ અટકાવી દેવા માટેના લોલીપોપ આપ્યા હોય તેવા આશ્વાસનો આપ્યા હતા, પરંતુ આવનારા સમયમાં પણ જો પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી જો મિશ્ર થશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। શું પ્રશ્ન છે આપના એરિયાનો વોર્ડ નંબર 3નો અને આજે શેની માંગ માટે અહીંયા નગરપાલિકામાં આવ્યા? આજે અમે કોઈ વોર્ડના રીતે નથી આવ્યા, પણ મહેસાણા એકમાં જે જટિલ પ્રશ્ન છે કે મહેસાણા એકને આખા શુદ્ધ પીવાનું પાણી જે મહાનગરપાલિકા દ્વારા સંપ છે એ ચોખ્ખા પાણીનો 50 લાખ લીટરના પીવાના પાણીના સંપની અલગ 20 ફૂટની અંદરે બીજો એક 50 લાખ લીટરનો ગંદા પાણીનો ડ્રેનેજ સંપ બનાવવા આવે છે, તેના સામે વિરોધ છે। અને એ આ તમામ પબ્લિક આપ દેખી રહ્યા છો, સ્વયંભૂ કોઈપણ રાજકીય પક્ષના ઓથા વગર સ્વયંભૂ ગાંધીનગર લિંક રોડ હિત રક્ષક સમિતિ દ્વારા આજ રોજ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપેલું છે। આ બાબતે આશ્વાસન આપવામાં આવ્યું છે કે શું આપવામાં આવ્યું છે નગરપાલિકા તરફથી? હાલ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર સાહેબ મંડોરી સાહેબે એવું આશ્વાસન આપેલું છે કે હાલ આપની આ લાગણી અને માગણીને ધ્યાને લેતા હાલ ત્વરિત કામ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો। ફક્ત હાલ પૂરતું જ કામ બંધ કરવામાં આવ્યું છે? જ્યાં સુધી નવો નિર્ણય ન થાય, સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થાય એવું આશ્વાસન આપ્યું। આઇકોનિક રોડ બાબતે આપનું શું કહેવું છે? હાલ અમારો માત્ર ને માત્ર લુકઆઉટ માનવજાતને નુકસાન કરે છે એવો ગાંધીનગર લિંક ઉપર સબ મળે છે, એનો જ વિરોધ છે। અને હાલ તાજેતરમાં ઇન્દોર અને ગાંધીનગરના કિસ્સા જુઓ છો અને માનવનો જીવ જોખમાય એના માટેનો આ વિરોધ છે। આ આંદોલન ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી આ ગટરનું પાણીનો સંપ બંધ કરવામાં આવે ત્યાં સુધી। જી બેન, શું પ્રશ્ન છે તમારા વિસ્તારનો ને આજે આટલી બધી મહિલાઓ સાગમટે શેના માટે મહાનગરપાલિકામાં આવ્યા છે? ગાંધીનગર લિંક રોડ ઉપર જે ચોખ્ખા પીવાના પાણીની ટાંકી છે એની બાજુમાં જ ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે, જેમાં અમારી માંગણી એવી છે કે જ્યાં પીવાનું પાણી હોય ત્યાં ગંદા પાણીનું ડ્રેનેજ બનાવાય નહીં। તો અમે લોકોએ રજૂઆત કરી હતી 2023માં, તો આ લોકોએ ટેમ્પરરી કામ બંધ રાખ્યું હતું અને આ 2026માં ફરી એ લોકોએ કામ ચાલુ કર્યું છે અને બહુ ફાસ્ટ ઝડપે કામ ચાલુ કર્યું છે। અમારું લોકોને કહેવું એવું છે કે પીવાનું પાણી જ્યાં હોય ત્યાં ગંદા પાણીના નિકાલનું ડ્રેનેજ બનાવાય નહીં, એટલે અમે લોકોએ વિરોધ માટે આજે અમારા એરિયાના દરેક લેડીઝ જેન્ટ્સ બધા અહીંયા ભેગા થયા છે અને મ્યુનિસિપલ કમિશનરને મંડોરિયા સાહેબને રજૂઆત કરી છે અને એમનું એવું કહેવું છે કે આજથી તાત્કાલિક અમે કામ બંધ કરાવડાવીએ છીએ। પણ વધુમાં અમારી રજૂઆત એવી છે કે 1 મહિનાની અંદર જ બીજી જગ્યા તમે જે રહેણાંક વિસ્તારથી દૂર હોય ત્યાં જઈ અને આ ડ્રેનેજનું કામ સ્ટાર્ટ કરો, ત્યારે અમે લોકો માનીશું કે સંપૂર્ણપણે તમે આ કામ અહીંયાથી હટાવી દીધેલું છે। શું જવાબ મળ્યો અહીંયાથી તમને? અહીંયાથી અમને એવું કીધું છે અત્યારે તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવીએ છીએ અને એના માટે કરીને સત્તાવાર યોગ્ય પગલાં ના થાય ત્યાં સુધી કામ ચાલુ નહીં કરીએ। આઇકોનિક રોડ બાબતે તમારું શું કહેવું થાય છે? આઇકોનિક રોડ બાબતે તો શું છે સાહેબ, અત્યારે રસ્તા ટૂંકા થઈ રહ્યા છે। ભલે રસ્તો આઇકોનિક બનાવતા સારું દેખાડવા માટે, પણ પાછળથી પબ્લિકને ટ્રાફિકમાં એટલી તકલીફ થાય છે। માનવાશ્રમ ચોકડી ક્યારેય ટ્રાફિક થતું નહોતું, અત્યારે માનવાશ્રમ ચોકડીમાં એટલું ટ્રાફિક થાય છે કે લગભગ અડધો કલાક વેઇટ કરવું પડે છે। એટલે આઇકોનિક રોડ જ્યાં રસ્તા પહોળા હોય ત્યાં બનાવો, જ્યાં રસ્તા સાંકડા હોય ત્યાં આઇકોનિક રોડ ના બનાવો। આ મુદ્દે ક્યાં સુધી તમારું જલદ આંદોલન ચાલુ રહેશે? આ મુદ્દે તો સાહેબ મંથ એન્ડ સુધીમાં આનું કંઈ સોલ્યુશન નહીં આવે તો અમે પછી ત્યાં જઈને આંદોલન કરીશું। ત્યાં જ્યાં ડ્રેનેજનો પંપ બની રહ્યો છે ત્યાં અમે કૂવામાં ત્યાં જે ખોદકામ કરેલું છે ત્યાં ઉતરવા સુધીની અમારી તૈયારી છે। પછી તમે ત્યાં ઉપર રેતી નાખી દો, અમને કોઈ ઇસ્યુ નથી, અમે ત્યાં ખાડામાં ઉતરી જઈશું। અને અત્યારે અમે 2 દિવસથી સાહેબને ખબર પડી ગઈ હતી કે ત્યાં બધો મેસેજ ફરી રહ્યો છે, તો 2 દિવસ પહેલા એમને કેમ આ કેમ બતાવ્યું, આટલી બધી પબ્લિકને કેમ ભેગું થવું પડ્યું? એ 2 દિવસ પહેલા એમને કામ બંધ કરાયું હોત તો અત્યારે આટલી બધી પબ્લિક બહાર ના હોત।